છોટુભાઈ પાટીલ, છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ. અખંડ ભારતના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને આજે રાજ્યાભિષેક દિવસ પ્રસંગે ન્યૂ બોમ્બે માર્કેટ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર પંચામૃતના અભિષેક સાથે મહારાજને પૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના મહામંત્રી અમારા મેહુલભાઈ ચૌહાણ, ઉપાધ્યક્ષ નાનાભાઈ મોહિતે, પરેશભાઈ મોરે, બોરસે નાના, સૌ ટ્રસ્ટીગણ અહીંયા ઉપસ્થિત છે. અને શિવ કાર્ય માવડે જે સંપૂર્ણ વર્ષ છત્રપતિ શિવાજી મહારાજને અહીંયા પ્રતિમાને દેખભાલ રાખીને ખૂબ સુંદર આયોજન કરે છે. એમને તો જેટલું આભાર માની એટલું ઓછું છે. અને આજે રાજ્યાભિષેક દિવસ સમગ્ર ભારતમાં આજે રાજ્યાભિષેક દિવસ જે દર વર્ષે ઉજવાય છે એના કરતાં અલગ રીતે ઉજવાઈ રહ્યો છે. લોકોમાં જાગૃતતા આવી છે. આ હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને આપણે જો યાદ કરીશું તો ચોક્કસ આપણા બાળકોમાં પણ એનું સિંચન થશે. અમે પરમ દિવસે જ નવસારી વ્યારા ખાતે એક અશ્વરૂઢ પ્રતિમા ત્યાં બેસવા જઈ રહી છે. અને ત્યાંના અમે નગરજનોને વિનંતી કરી કે આ પ્રતિમામાં દરેકનો સહભાગ હોય એ રીતના તમે આયોજન કરજો, કેમ કે એમાં દરેકનો સહભાગ હશે તો એના પ્રત્યે મહારાજ પ્રત્યે એમને લાગણી રહેશે કે ભાઈ આ પ્રતિમા બેસાડવામાં અમારો પણ કંઈક સહભાગ છે. આપણે તો બહુ નાના વ્યક્તિઓ છે, મહારાજની પ્રતિમા આપણે નહીં બેસાડી શકીએ, પણ આપણે એક ભાગરૂપે દરેકને વિનંતી કરી છે. અને તે જ દિવસે લગભગ 10 થી 12 લાખ રૂપિયા 1 કલાકની અંદર આવી ગયેલા. મહારાજ પ્રત્યેનો પ્રેમ આ દેખાઈ આવે છે. તો હું સૌ આજે જે શિવ પ્રેમીઓ અહીંયા ઉપસ્થિત થયા છે એમને આજે રાજ્યાભિષેક દિવસ પ્રસંગે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ જ રીતે છત્રપતિ શિવાજી મહારાજનો પ્રચાર અને પ્રસાર ખૂબ સારી રીતે થાય એ માટે હું સૌ શિવ કાર્ય માવડે અને સૌ શિવ પ્રેમી ભાઈઓને વિનંતી કરું છું. એના જે યુવાઓ જે છે નશાની પીડિતમાં જઈ રહ્યા છે અને જેમ આપણું કલ્ચર છે, ઇતિહાસ છે, લોકો ભૂલી રહ્યા છે. આ શિવાજી મહારાજ વિશે લોકો માટે જાગૃત કરવા માટે કેવી રીતે આપણા પ્રયાસ કરવામાં આવે? અમે આ માધ્યમથી અમે દરેક જગ્યા જઈએ છીએ. આ વ્યસન મુક્તિ પર પણ અમે જે જાહેર પ્રોગ્રામો હોય છે ત્યાં પણ અમે વાત કરતા હોય છે. અને એમને અમે દાખલો આપતા હોય છે કે ભાઈ વ્યસનથી આખો પરિવાર નહીં, સમાજ પણ એનાથી નીચે જોવું પડે છે સમાજને. અને આખો પરિવાર ઉદ્ધવસ્ત થઈ જાય છે. એના ઘરના લોકો પર શું વીતતી હોય છે, ઘરના મુખ્ય મોભી ગયા પછી એના પરિવારના જે સંકટ આવે છે એ એમની સામે અમે પ્રસ્થાપિત કરીએ છીએ. અને આ વ્યસન મુક્તિમાંથી ઘણા લોકોને અમે બહાર લાવ્યા છે. અને આ યુવા પેઢી જે છે એમના ખૂબ જ જાગૃત છે. અને હું યુવા પેઢીને વિનંતી કરીશ કે આ વ્યસન મુક્તિ પર તમે ખરેખર ધ્યાન આપીને જાગૃતતા લાવજો. અત્યારે તમે માનશો નહીં, કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ ગુટકા, માવા, પાન અત્યારે સારું લાગે છે, પણ જ્યારે કેન્સર થાય છે, હું તો દરેકને વિનંતી કરું છું કે એક દિવસે કેન્સર હોસ્પિટલમાં જાય અને જોયા પછી એમને ખ્યાલ આવશે, બીજે દિવસથી વ્યસન કરવાનું બંધ કરી દેશે. એટલે હું સૌ યુવા શિવભક્તોને વિનંતી કરીશ કે તમે જ્યાં પણ જાઓ ત્યાં આ સંદેશ લઈને જાઓજો કે ભાઈ વ્યસન એક આપણા માટે બહુ હાનિકારક છે. અને એને વ્યસનમાંથી આપણે એ પરિવાર કેવી રીતે બહાર આવે એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ.